દમણના પાતલિયા બ્રિજ પર કન્ટેનરની અડફેટે આવતા પારડીના 70 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત. સંઘ પ્રદેશ દમણના પાતલિયા બ્રિજ પર બુધવારે બપોરે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પારડીના રોહિણા ગામના 70 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે 3:30 થી 4 વાગ્યાના સુમારે રવલાભાઈ વેસ્તાભાઈ પટેલ ઉંમર વર્ષ 70 રહી રોહિણા તાલુકા પારડી પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક નંબર GJ26B 7831 લઈને પાતલિયા પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈક અગમ્ય કારણોસર તેમની બાઇક એક કન્ટેનર નંબર RJ52GB 3104ના પાછળના ટાયરની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં વૃદ્ધ કન્ટેનર નીચે ફંગોળાઈ જતા ટ્રકનું તોતિંગ ટાયર તેમના માથા પરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ કન્ટેનર ચાલકે સ્વયં દમણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને PM અર્થે મોટી દમણ CHC ખાતે ખસેડી કન્ટેનર ચાલકની અટકાયત કરી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દમણના દિલીપનગરના ફ્લેટમાં સબજેલના LDC ક્લાર્ક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સંઘ પ્રદેશ દમણના દિલીપનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દમણ સબ જેલમાં LDC તરીકે ફરજ બજાવતા મૂળદીવના યુવક દર્પણ બામણિયાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક પોતાના મિત્ર સાથે ફ્લેટમાં રહેતો હતો અને ગઈકાલે જમી પરવારીને સૂઈ ગયા બાદ બીજા દિવસે સવારે 11 વાગ્યાની આસપાસ જ્યારે તેનો મિત્ર ઉઠ્યો ત્યારે તેણે દર્પણને ઘરની લોખંડની જાળીમાં બેલ્ટથી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને હતપ્રત થયેલા તેના મિત્રએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતક યુવકની લાશનો કબજો લઈ તેને PM અર્થે મોટી દમણ CHC ખાતે મોકલી આપી હતી. સરકારી નોકરી કરતા આ યુવકે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગેનું કારણ હજુ અકબંધ છે, જે દિશામાં દમણ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વલસાડની જ્યાં એક અફવાએ પોલીસ અને પબ્લિક બંનેને દોડતા કરી દીધા. કહેવત છે ને કે વાતનું વતેસર થવું. બસ વલસાડના ભગડા ખુર્દમાં આજે કંઈક એવું જ થયું. વાત એવી ફેલાઈ કે બાવડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 2 નવજાત શિશુઓ મળી આવ્યા છે. આ સાંભળતા જ આખું ગામ ઉમટી પડ્યું અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો. પણ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે સૌ કોઈ માથું ખંજવાળતા રહી ગયા. વલસાડના ભગડા ખુર્દ ગામના બાવડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અચાનક ગ્રામજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. કારણ હતું એક ચોંકાવનારી અફવા. ગામમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી કે ગ્રાઉન્ડ નજીક એક નહીં પરંતુ 2 નવજાત શિશુઓ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતાં વલસાડ શહેર પોલીસની ટીમ સાયરન વગાડતી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. ગામના સરપંચ અને આગેવાનો પણ શ્વાસભેર ત્યાં દોડી આવ્યા. સૌના જીવ તાળવે ચોંટ્યા હતા. પોલીસ અધિકારીઓએ ભીડને હટાવીને જ્યારે તપાસ શરૂ કરી ત્યારે જે હકીકત સામે આવી તેણે સૌને સ્તબ્ધ કરી દીધા. અહીં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો, અથવા એમ કહીએ કે અહીં તો બિલાડી નીકળી. જી હા, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જેને લોકો નવજાત શિશુ સમજી રહ્યા હતા તે હકીકતમાં એક મૃત હાલતમાં બિલાડી હતી. અંતે પોલીસ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. ભગડા ખુર્દમાં આખરે બિલાડી નીકળી, પણ અફવાએ તો જાણે વાઘ જેવી ત્રાડ નાખીને આખા તંત્રને દોડતું કરી દીધું હતું. બસ અહીંયા જે કબ્રસ્તાનની બાજુમાં જે છોકરું બાંધીને મૂકી ગયેલા એવી શંકા હતી અને ગામ લોકોએ જાણ કરી કે 2 નારીકનું છે તો તમે આવી જાઓ. એટલે આવીને જોતા ખબર પડી કે ઉપરથી કપડું છોડ્યું તો કે અંદર બિલાડી મરેલી હતી, છોકરું નહીં હતું. અને જે શંકા હતી તે દૂર થઈ. એના બાબતે આખું ગામ અહીંયા ભેગું થયું હતું અને પોલીસ સ્ટાફ આવ્યા અને જોયું તો કઈ હતું નહીં. હા, એ તો સાચી વાત છે કે આગળ પણ એ બનાવ થયો હતો કે ત્યારે પણ કબર છે કરીને ખોલેલું, પોલીસને જાણ કરી, કબર ખોલી તો અંદરથી લાકડા ને બધી વિધિકલી લોબાને જ મળ્યું.
અમારા ગામના સરપંચ શ્રી પીટીબેન છે, એમને કોઈકે જાણ કરી, કોઈ છોકરા અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે મોટું, એટલે રમવા માટે છોકરાઓ આવે, એમણે જાણ કરી કે કોઈ પોટલું બાંધેલું કોઈ બચ્ચુને નાખી ગયેલા એવું લાગતું છે. એટલે અમારે તો અગમચેતીને પીટીબેને સરપંચ શ્રી તરીકે પોલીસને પણ જાણ કરી અને અમે લોકો બી બધા ભેગા થયા અહીંયા અને અમારી રૂબરૂમાં ખોલવામાં આવ્યું, કારણ કે આ વિસ્તાર એવો છે કે આવાવાળું જરાક વિસ્તાર છે અને બાજુમાં અહીંયા કબ્રસ્તાન લાગેલું છે અને આની પાછળ મેદાનની પેલે બાજુ જાઓ એટલે કોઈ ગર્ભાવસ્થામાં એક્સપાયર થઈ ગયેલી લેડીઝ હોય કે નવજાત શિશુ કોઈ એક્સપાયર થઈ ગયું તો પેલી બાજુ દાટે, આ બાજુ કોઈ દાટતું નથી. પણ અમને બી અચંબો થાય કે અહીંયા ક્યાંથી આ આવી ગયું. પછી એક ભાઈએ ખોલ્યું અને ખોલીને અંદર જોયું તો અંદરથી કોઈ પાળેલી બિલાડી હોય, પાલતુ બિલાડી હોય એવું મને લાગ્યું અને પાલતુ બિલાડી હતું અને બીજું પણ ત્યાં છે એવું કંઈ ખબર પડી. એટલે અમે ત્યાં ગયા, અંદર કંઈ નાનું મસ્તું હશે, ભૂણ હશે કે જે કંઈ બહુ નથી, એટલે એ કપડું જેવું દેખાયું અને પેલું કહેવત છે ને કે ખોડા ડુંગર ઉતલા નીકળા ઉંદર એવું જેવું થયું છે આ બધું. દમણમાં ગૌરક્ષા મંચ દ્વારા પીડાગ્રસ્ત ગૌ માતાના લાભાર્થે ઐતિહાસિક શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન. દમણ ગૌરક્ષા મંચ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત પીડાગ્રસ્ત અને બીમાર ગૌ માતાના કલ્યાણ અને સારવારના ઉમદા હેતુસર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દમણના ડોરી કડૈયા સિગ્નલ ખાતે આગામી તારીખ 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારથી 19 ફેબ્રુઆરી 2026 ગુરુવાર સુધી યોજાનાર આ કથામાં વ્યાસપીઠ પરથી ખેરગામવાળા જાણીતા ભાગવતાચાર્ય પ્રફુલભાઈ શુક્લ સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે. આ ધાર્મિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તા પર રખડતી, અકસ્માતનો ભોગ બનેલી અને નિરાધાર ગાયોની સેવા કરવાનો છે. ગૌરક્ષા મંચના પ્રમુખ હર્ષલ પટેલના જણાવ્યા અનુસાર આ કથામાં દાન સ્વરૂપે એકત્રિત થનાર તમામ ફંડનો ઉપયોગ ફક્ત ગૌશાળાના લાભાર્થે અને ગાયોની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ વસાવવા માટે કરવામાં આવશે. કથાના શુભારંભે 13મી ફેબ્રુઆરીએ બપોરે 2 કલાકે ભીમપુર જલારામ બાપાના મંદિરથી વાજતે ગાજતે ભવ્ય પોથયાત્રા નીકળી કથા સ્થળે પહોંચશે, જ્યાં દરરોજ બપોરે 3 થી 6 દરમિયાન કથાનું શ્રવણ કરાશે. 7 દિવસીય આ જ્ઞાન યજ્ઞમાં વિદુર ચરિત્ર, નરસિંહ પ્રાગટ્ય, વામન અને રામચરિત્ર તથા કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા તેમજ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે અને 19મી સુદામા ચરિત્ર બાદ બપોરે 12-15 કલાકે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાશે. આયોજકો દ્વારા સમસ્ત સનાતની સમાજને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના સંકલ્પ સાથે એકત્ર થવા અને આ પુણ્ય કાર્યમાં ઉદાર દિલે સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એમનો ઉદ્દેશ્ય એ છે કે જે પીડિત બધી ગાયો છે, જે રસ્તા પર બધી એક્સિડન્ટ થાય છે, ફરે છે, જેનું કોઈ સારવાર નથી થઈ શકતું, એની સારવાર આ દમણ ગૌરક્ષા મંચ આજે વર્ષોથી કરે છે. અને આ એક આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આપણા સનાતની લોકો એકત્રિત થાય, ગૌમાતા વિશે લોકો જાગૃત થાય. કેમ કે આ આપણે લોકો જાગૃત થશે તો આપણી એકતા વધશે અને લોકો જે ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની જે વાતો કરી રહ્યા છે, આપણે એક લોકો જાગૃત થશે તો આવનારા સમયમાં ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થશે અને આપણે પ્રત્યેક સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એક જગ્યા પર અહીંયા ભેગો થશે અને આ એક કથામાં ભાગ લેશે એવી આશા રાખું છું. આ એક તમે જે કહેવા માંગો છો એ મારો પ્રત્યય છે કે આ એક પીડિત ગૌ માતા માટે છે. એટલે આ જે બધી ગાયો પીડિત છે એમના માટે આ ફંડ વાપરવામાં આવશે અને આ ફક્ત ગાયો માટે. અને જે પણ ફંડ આવશે, અમારી તૈયારી એ પણ છે કે આવનારા સમયમાં એમ્બ્યુલન્સ લાવવાની, એની પણ તૈયારી ચાલુ છે. એટલે જે પણ ફંડિંગ લોકો દાન આપશે એ બધું ફંડિંગ ગૌશાળામાં વાપરવામાં આવશે. દમણ ગૌરક્ષા વતી હરેક ગામમાં, હરેક સિટીમાં જગા પર પેમ્પલેટ આપી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે અને આ કથામાં આમંત્રિત કરી રહ્યા છે. હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું, સનાતનીને વિનંતી કરું છું કે જ્યાં જેમની પાસે આ પેમ્પલેટ નહીં પહોંચ્યું, આમંત્રણ નહીં પહોંચ્યું એ आप सोशल मीडिया અને મીડિયાના માધ્યમથી आप સૌને હું આમંત્રણ પાઠવું છું. दमन में सबने कथी सुनी होगी, ये कथा पहली बार हो रही है और ऐसा भव्य मंडप दमन में पहली बार गौरक्षा मंच दमन द्वारा आयोजित, जिनके प्रमुख है हर्षल भाई पटेल. गौवा जगत माता, क्यों गाय को जगत की माता बोली गई है? जब बच्चे का जन्म होता है तो माँ के स्तन के अंदर जब दूध नहीं आता तो पहला दूध हिंदू हो, मुस्लिम हो, पारसी हो, क्रिश्चियन हो, सबको गाय का दूध चाहिए. इसलिए गाय माता का महत्व बताया गया है. और एक विशेषता गाय के अंदर है, गाय के अंदर सूर्य नाड़ी है. गाय को कभी गर्मी लगती नहीं है, गाय के ऊपर पानी डालो तो गाय चली जाएगी.
और गाय खेलती हुई गाय अभी आपके दर्शन में आ गई और गाय के बाएं कान के अंदर कोई भी काम बोलो तो काम आपका अवश्य होता है। और राम और रावण राशि एक है, लेकिन रावण के राज्य में गायों की सेवा नहीं हुई तो उसका नाम नष्ट हो गया। कंस और कृष्ण राशि एक है, लेकिन कृष्ण में भी गायों की सेवा हुई थी, इसलिए अमर रह गई। मैं सनातनी भाइयों बहनों को तहे दिल से आमंत्रण देता हूँ कि अपना दिल खोलिए, दिल का दरवाज़ा खोलिए। ये कथा के अंदर दाहिने हाथ का उपयोग करिए। दान देने से कभी लक्ष्मी कम नहीं होती है। और मैं बारंबार विनती करके कह रहा हूँ कि सब गायों की सेवा तो करते हैं, दूध देने वाली गायों के लाभार्थ में कथा होती है, लेकिन ये इतिहास में पहली बार दमन के अंदर पीड़ा ग्रसित गौशाला के लिए भागवत कथा का भव्य आयोजन किया गया है। मैं 110% बोलता हूँ सफलता प्राप्त होगी और आगे चल के गौशाला एक बहुत बड़ा नाम करेगी, ऐसा हमारा आशीर्वाद है। વલસાડમાં પઠાણી વ્યાજખોરી સામે પોલીસનો કડક પ્રહાર, મહિલા ઝડપાઈ। વલસાડ શહેરમાં સમાજ માટે ચિંતા જગાવતી પઠાણી વ્યાજખોરીની પ્રવૃત્તિ સામે વલસાડ સિટી પોલીસે કડક કાર્યવાહી કરી છે। નાનકવાડા વિસ્તારમાં રહેતી નીલમબેન નિલેશભાઈ સુરતી નામની મહિલાને વ્યાજખોરી અને જબરજસ્તી ઉઘરાણીના ગુનામાં ઝડપી લેવામાં આવી છે। ફરિયાદ મુજબ આરોપી મહિલાએ ફરિયાદીને 27,000 રૂપિયા વ્યાજે આપ્યા હતા અને તેના પર 33% લેખે 9,000 રૂપિયા વ્યાજ ચૂકવવા માટે દબાણ કર્યું હતું। એટલું જ નહીં, આરોપીએ ફરિયાદી પાસે જબરજસ્તી ચેક પર સહી કરાવી રૂપિયા 50,000 ઉપાડી લીધા હતા। આ રીતે ટુકડે ટુકડે કુલ 91,000 રૂપિયા ઉઘરાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં ફરિયાદી પર માનસિક દબાણ કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી। ફરિયાદ નોંધાતા વલસાડ સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મહિલાને ઝડપી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ગેરકાયદેસર વ્યાજખોરીના ઝંઝટમાં ન ફસાવું અને કોઈ પણ પ્રકારની ધમકી કે ઉઘરાણી થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। આવી કાર્યવાહી સમાજમાં કાયદાનો ભય અને જાગૃતિ લાવશે।